મેં નોટિસ કર્યું. શું તમે નોટિસ કર્યું? 12 15 વર્ષની વયના બાળકો સોપારી ખાય છે. હવે એ સોપારી સાદી હોઈ શકે, તમાકુવાળી હોઈ શકે, કદાચ સાદી જ ખાતા હશે એવું માની લઈએ, તો પણ ધીમે ધીમે પછી એ તમાકુવાળી સોપારી પર શિફ્ટ થઈ જતા હોય છે. પરિસ્થિતિ અઘરી નથી લાગતી? 15 વર્ષની વયના બાળકો આ લતમાં જોડાય છે. તો મૂળ પ્રશ્ન એ છે કે બાળકો આ શીખે છે ક્યાંથી? તો આસપાસના વાતાવરણમાંથી, એટલે કે સરાઉન્ડિંગ્સમાંથી શીખે. હવે બાળક માટે સૌથી પહેલું સરાઉન્ડિંગ્સ એટલે કે આસપાસનું વાતાવરણ એ પોતાનું ઘર છે. જો ત્યાંથી બાળક એટલીસ્ટ નહીં શીખે ને, તો મને એવું લાગે છે કે આસપાસના સરાઉન્ડિંગ્સની અસર એના પર એટલી નહીં થાય, કારણ કે સૌથી પહેલું અનુકરણ એ બાળક ઘરમાંથી કરે. બરાબર? અને અઘરી પરિસ્થિતિ છે ભાઈ. કેન્સર પેશન્ટના લિસ્ટમાં ગુજરાત ટોપ પર છે, અને આ બાળકો આટલી કુમળી વયે જો આ લત તરફ દોરાશે તો ભવિષ્ય જોખમમાં છે. થોડુંક સમજવા જેવું ખરું.